બે દિવસ પહેલાં JFL કંપનીમાં જે ઘટના ઘટી એને લઈને 4 લોકો મર્યા, બીજા 2 થી 3 લોકો ઇન્જર્ડ છે. અને આ ઘટના પછી આજે બીજા દિવસે હું આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય અરુણસિંહજી રાણા અને અમારી ટીમ, પાર્ટીના આગેવાનો, આ ગામના સરપંચથી માંડીને બધા જ લોકોએ અહીંયા કંપનીની અમે વિઝિટ લીધી, સ્થળ પર પણ ગયા અને ત્યાર પછી કંપની મેનેજમેન્ટ સાથે પણ અમે ચર્ચા કરી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર જે છે એ ટીમની સાથે પણ અમે ચર્ચા કરી અને આ ઘટના કેમ ઘટે એનું કારણ પણ અમે જાણવા પ્રયત્ન કર્યા. અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે પણ અમે જેટલું અમને જે માહિતી છે એટલું અમે એમનું ધ્યાન દોર્યું છે. અને આખર તે વિષય એમનો છે, તપાસનો વિષય છે. અને બહુ સ્પષ્ટ કીધું કે જે તપાસ થાય એમાં તપાસમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવે, કોઈ પડદો પાડવામાં આવે, જે ઘટના ઘટી છે નિષ્પક્ષ રીતના એ તપાસ થવી જોઈએ. અને આના માટે સરકાર પણ ખૂબ ચિંતિત છે, કારણ કે ભરૂચ જિલ્લામાં અવારનવાર બીજી, ત્રીજી, ચોથી ઘટના ઘટે છે. તો આવી ઘટનાઓ ઉદ્યોગોમાં ન ઘટે તો એના માટે અમે પણ ચિંતિત છીએ, મારી સરકાર પણ ખૂબ ચિંતિત છે. અને આવનારા દિવસોમાં આવી પ્રકારની કોઈ ઘટના ના ઘટે એના માટે અમે પૂરેપૂરી કાળજી રાખીશું. જે ડેટ થઈ ગયા એ લોકોનો 30 લાખ એની જાહેરાત કરી તે આપવાની વળતર તરીકે, પરંતુ હું અને ધારાસભ્ય અરુણસિંહ રાણા અને બીજા મિત્રોની સૂચનાથી અમે 40 લાખ રૂપિયા વધાર્યા છે. 30ના બદલે 40 લાખ રૂપિયા આવવાના છે. અને બાકીની જે હજુ બીજી જે પણ કોઈ ફેસિલિટી એમને મળવાપાત્ર હશે કંપનીના કે પછી લેબર એક્ટના ક્લોઝમાં જે આવે છે એને ધ્યાનમાં રાખીને એના વર્કરો જે ડેથ થઈ ગયા એમના પરિવારની પણ કંપની ચિંતા કરે છે અને અમે પણ ચિંતા કરીશું. અને સાથે સાથે એક વાત આવી છે કે આવા જે અધર સ્ટેટના જે કર્મચારીઓ છે કે વર્કરો છે એમના બાળકોની સરકાર ચિંતા કરતી નથી, એવા કેટલાક લોકો વાતો કરે છે. તદ્દન વાત ખોટી છે. અહીંયા બધી જ પ્રકારની ઝઘડિયા હશે કે અંકલેશ્વર હશે કે પાનોલી હશે કે દહેજ વિસ્તારની અંદર એમને રહેવાથી માંડી, શિક્ષણથી માંડીને બધી સારામાં સારી સુવિધા મળે છે. હોસ્પિટલની પણ અહીંયા સારામાં સારી સુવિધા મળે છે. છતાં પણ હોસ્પિટલની દ્રષ્ટિએ પણ એક સારા હોસ્પિટલની જે જરૂર છે એ આવનારા દિવસોમાં દહેજ કાં તો ભરૂચમાં એક સારામાં સારું મોટું હોસ્પિટલ બરોડા કે સુરતમાં છે એવા પ્રકારના હોસ્પિટલની પણ અમે બધા સાથે રહીને સરકારમાં રજૂઆત કરીશું. અને આવી ઘટના અલગ અલગ ઉદ્યોગોમાં ન ઘટે એના માટે પણ આવનારા દિવસોમાં હું અરુણસિંહ અને બાકીના ધારાસભ્ય બધા ભેગા થઈને અમે એક કલેક્ટરના જવાબદાર લોકો સાથે મિટિંગ કરીને એમનું ધ્યાન દોરીશું. અને જે કંપનીઓમાં ક્યાંક ને ક્યાંક જે સુવિધાનો અભાવ હશે તો એનું પણ અમે પૂરેપૂરું ચેકિંગ કરાવી અને આ જે પણ ક્ષતિ હશે દૂર કરાવીશું. નિડર, નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે BN ન્યૂઝ ગુજરાતી. BN ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઇક તેમજ ફોલો કરો. સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો. BN ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર BN ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે. તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે BN ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો.